તો ભારતનો વારસો ચેપ્ટર નંબર 1 પહેલો જ પ્રશ્ન આપણે પણ અહીંયા પણ એસએસમાં પણ પ્રશ્નોના જવાબ અને પ્રશ્નો અને જવાબની ચર્ચા કરીશું ઇન શોર્ટ. તો પહેલો પ્રશ્ન એમ છે કે ભારતની સંસ્કૃતિનો પરિચય આપો, ભારતનો વારસો સમજાવો, ટૂંક નોંધ લખો. તો આપણે ઓલરેડી પાછળના લેક્ચરમાં કર્યું હતું, પરંતુ એ રેકોર્ડ નહોતો થયો એટલે આપણે આજે ફરી કરી લઈએ. તો ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને કેવો વારસો આપ્યો છે? ભવ્ય વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ પહેલેથી કેવી રહી છે? શાંતિ પ્રધાન. આપણને શાંતિ ગમે અને કામમાં એ શાંતિ ગમે, બરાબર છે. અને સહિષ્ણુતાવાદી, આપણે સહન કરી લઈએ તેવા લોકો છે, સહિષ્ણુતાવાદી લોકો છે. ભારતની સંસ્કૃતિમાં 3 શબ્દો અવશ્ય વણાયેલા છે: સત, ચિત અને અન. મતલબ કે ભારતના લોકોમાં સત્ય, સત્ય એટલે સત્ય, સાચું. ચિત એટલે નથી કહું, મને નથી કહું. આપણે એવું લે છે સતચિત અને આનંદ. સત્ય અને ચિત એટલે કે હસમુખો, મજાકિયો સ્વભાવ. ઓકે, ચિત એટલે ઇન શોર્ટ સ્વભાવ, અને આનંદ એટલે હંમેશા ખુશ રહેવું, બરાબર છે. એવો જે 3 શબ્દો છે, આ ત્રણોની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય આપણી સંસ્કૃતિ ધરાવે છે. આ 3 શબ્દો દરેકના જીવન સાથે વણાયેલા છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને શું લાગી? વસવા લાગી. આપણો જે વારસો છે ખૂબ ભાતીગળ છે, સમૃદ્ધિ છે આપણે અહીંયા. એટલે જે વિદેશી પ્રજાઓ હતી, ચીની લોકો હતા, પોર્ટુગીઝ હતા, અંગ્રેજો હતા, એ બધા ભારતમાં આવીને શું કરવા લાગ્યા? વસવા લાગ્યા. અને બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેનું પછી શું થવા માંડ્યું? આદાન પ્રદાન. અને આમ આપણી સંસ્કૃતિ કેવી બની ગઈ? સમૃદ્ધ બની ગઈ. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. આપણી સંસ્કૃતિમાં અહિંસા છે. આપણે વિશ્વને સૌ શીખવાડ્યું છે, શાંતિના પાઠો શીખવાડ્યા છે. અને આ મૂલ્યો આપણા દેશમાં તો અપનાવ્યા જ છે, પણ આપણા દેશને લઈને ઘણા બધા લોકોએ એને અપનાવવાનું શું કર્યું છે? શરૂ કર્યું છે. અને જગતના દેશોએ એ મૂલ્યોને શું કર્યા? સ્વીકાર્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આપણે, સિંધુ ખીણ એટલે આપણી જૂનામાં જૂની સંસ્કૃતિ, ત્યાંથી લઈને આજ સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને કેવા બનાવવાનો પ્રયત્ન કર્યો છે? સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકાર, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો, આ બધાએ ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં અને આ વારસાને સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં શું આપ્યો છે? ફાળો. કોઈ એકનાથી વારસો ઘડાયો નથી, બધા લોકોના સહભાગીદારીથી આ વારસાનું શું થયું છે? ઘડતર થયું છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીતિ રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને શું થયા છે? મળ્યા છે. ભારતમાં પહેલા ભારતીય લોકો તો રહેતા હતા, પણ આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિને જોઈને વિદેશી લોકો ભારત તરફ આકર્ષાયા અને અહીં આવીને શું થવા લાગ્યા? વસવા લાગ્યા. જેમ કે અંગ્રેજો આવ્યા, ઇંગ્લિશ શીખાડતા ગયા, હાય બાય, હાઉ આર યુ, હે ને, બરાબર છે. શીખવાડતા ગયા કે ના શીખવાડતા ગયા? રીતિ રિવાજો, પરંપરા, રાજ વ્યવસ્થા. ભારતમાં રાજ વ્યવસ્થા પહેલા હતી, રાજાશાહી હતી. હા કે ના? લોકશાહી કોના લીધે આવી? ઇંગ્લેન્ડના લીધે આવી. કમસે કમ અંગ્રેજોના લીધે લોકશાહી તો આવી ને, હા ને. બાકી અત્યારે રાજા હોત અને આપણું વર્ણ પ્રમાણેનું કામ હોત. સોની કામ જ કરી શકે, ક્ષત્રિય કામ જ કરી શકે, બ્રાહ્મણ જ વિદ્યા આપી શકે, મારો કોઈ અધિકાર ના હોત. વિચારો જરાક, રાજાશાહીમાં આવું જ હતું ને. તો કરે આપણે આપણા સમૃદ્ધિના કારણે જે બહારની પ્રજા છે, વિદેશી પ્રજા, એ ભારતમાં આવી અને આ બધાનું શું થયું? આદાન પ્રદાન થયું. તેથી આપણી ભારતની સંસ્કૃતિ ભાતીગળ ભવ્ય સંસ્કૃતિનું પછી નિર્માણ થયું. સંસ્કૃતિનો અર્થ વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે શું? તો એક સૂત્ર રૂપે કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકોના જીવનમાં આવતા પરિવર્તનો. હે ને, પપ્પા આપણને કહે, દાદા આપણને કહે, અમે તો કેમ જીવતા હતા, તો બહુ વ્યવસ્થિત જીવે છે, તને તો આજે બધું મળી જાય છે, અમને તો મળતું
નહોતું. એટલે આપણે અહીંયાથી આપણે સમજવાનું છે કે ભાઈ સમય જતા લોકોના જીવનમાં શું થયો? ફેરફાર થયો. હા કે ના? આ ફેરફાર, આ પરિવર્તનો, આ સુધારાઓ, અવશ્ય સુધારાઓ જ થાય ને. એવું જ પરિવર્તન થાય હોય ને કે સુધારો થવો જોઈએ. એવું પરિવર્તન થાય કે જે બગડે તો એ પરિવર્તન કહેવાય નહીં. આપણે એવું જ પરિવર્તન કરવાનું જેમાં સુધારો હોય, સામાજિક નીતિઓ બદલાય, સામાજિક રીતિઓ બદલાય અને જુદા જુદા સમાજની સંસ્કૃતિનું શું થાય? ઘડતર થાય. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશ શાસ્ત્રી બી મેલિનોવસ્કીના નામે અથવા એમના મતે કહીએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનો ખેડા. માનવ સારી રીતે જીવન તો જ જીવી શકે જો એનું મન તંદુરસ્ત હોય, એનું મન એટલું પ્રફુલ્લિત હોય અથવા સ્વસ્થ હોય કે સારું વિચારી શકતો હોય. સમજ પડી ગઈ? એટલે માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. બીજી રીતના કહીએ તો સંસ્કૃતિ એટલે માનવ સમાજની જે ટેવો છે, મૂલ્યો છે, આચાર વિચાર છે, ધાર્મિક પરંપરાઓ જે છે આપણા સમાજની, રહેણી કહેણી જે છે અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતી આદર્શોનો સરવાળો. ઇન શોર્ટ, માણસ જો છે એ જીવન જીવવાની રીત તો સુધારી શકે ને જો એ ઊંચા ધ્યેયો રાખે, સારા વિચારો રાખે. હા કે ના? તો એ તરફ લઈ જતા, ઊંચા ધ્યેયો તરફ લઈ જતા, ઊંચા આદર્શો તરફ લઈ જતા દરેક આદર્શોનો ટેવોનો સરવાળો એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની સફર, માનવ જાતની યાત્રા, માનવ જાતની વિકાસ યાત્રા. માનવ પહેલા સામાન રહેતો હતો ગુફા અને આજે પોતાનું ઘર બનાવીને અલગ રહે છે. ક્લિયર છે? તો આ સુધીની જે વિકાસ યાત્રા છે એટલે જીવન જીવવાની રીતમાં બદલાવ આવ્યો, એનું મનનું ખેડાણ થયું. ગુફામાં રહેતો માણસ કેવો હશે? એનું મન કેવું હશે? અને આજે આપણું મન કેવું છે? ઘણો બધો બદલાવ આવ્યો. તો આને આપણે કહીએ છીએ સંસ્કૃતિ. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા આ ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારના સંદર્ભમાં સંસ્કૃતિ વપરાય છે. ઉચ્ચ ધ્યેયો પ્રાપ્ત કરી જાય આ અલગ અલગ ક્ષેત્રોમાં તેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. શું કહીએ છીએ? સંસ્કૃતિ. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતતાના મૂલ્યોનો પણ શું કરવામાં આવે છે? સમાવેશ. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ શામાં થાય છે? આ બધાનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. ગોટ ઇટ? સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાની આગવી જીવન શૈલીનો સમાવેશ થાય છે. ધ વે ઓફ લાઈફ, પોતાની જીવન શૈલી, આગવી જીવન શૈલી, એનો પણ સમાવેશ શામાં થઈ જાય છે? સંસ્કૃતિમાં થઈ જાય છે. જેમ કે મુકેશ અંબાણી પોતાની એક આગવી જીવન શૈલી ધરાવે. એમનું જીવન જીવવાની રીતે આગવી છે ને. હમણાં જેવું જીવન જઈ શકે? કોઈ જીવી શકે? દુનિયાના અમીરોમાંના અમીર છે, બરાબર છે ને? તો એ એક સંસ્કૃતિ છે. એ પણ એક શું છે? સંસ્કૃતિ. કોઈ પણ માણસની જીવન જીવવાની આગવી એક કલા એટલે એને આપણે શું કહીએ છીએ? જીવન શૈલી. એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. હવે આ સંસ્કૃતિમાં આપણે એકચ્યુઅલીમાં સાંસ્કૃતિક વારસો બનવાનો છે. એટલે આપણે પહેલા સંસ્કૃતિ શું છે, સાંસ્કૃતિક શું છે એ શબ્દનો અર્થ સમજી લીધો. વારસો એટલે શું? તો કે આપણને પૂર્વજો તરફથી મળેલી ભેટ, એને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ. હવે કુદરત તરફથી આપણને જે કઈ ભેટો મળેલી છે એને આપણે કયો વારસો કહીશું? કુદરતી વારસો, પ્રાકૃતિક વારસો. તો પ્રશ્ન એમ છે કે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સમજાવો. તો પ્રાકૃતિક વારસાનો અર્થ, પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ, કુદરત, પર્યાવરણ અને માનવ જીવનના વચ્ચેનો અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. પર્યાવરણ, માનવજાત અને પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કુદરત કહીએ છીએ આપણે એને. પ્રાકૃતિક વારસો એ કઈ ભેટ છે? કુદરતની ભેટ છે. અને ભારતનો પ્રાકૃતિક વારસો એક વિશિષ્ટ પણ છે અને ઘણા બધા વૈવિધ્યો અંદર છે, વૈવિધ્યસભર છે. આની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. જેમાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા જે કુદરતમાંથી મળેલું છે, જે તમે લઈને આવ્યા નથી. કે કોઈએ એવું આજે વિચાર્યું ચલો આજે પર્વત બનાવી દો? કયું વિચાર્યું? ના. ઊંચા પર્વતો, ઝરણાઓ, જંગલો, નદીઓ, રણો, સાગરો, વિશાળ અને ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુ, આ બધાનો સમાવેશ શામાં થાય છે? પ્રાકૃતિક વારસામાં, કુદરતી વારસામાં.
ભારતના ભૂમિ દ્રશ્યો, જેમાં અલગ અલગ પ્રકારના ખડકો આવે. તમે ભૂમિ દ્રશ્યો જોવા જતા હશો, ગળતેશ્વર મંદિર ગયા હશો, ગયા છો? ચાલો છોડો, હાલોલની જ વાત કરીએ, બહુ લાંબુ નથી જતા. હાથની માતાનો ધોધ જોવા ગયા છો? એ ભૂમિ દ્રશ્ય છે. તમે કોઈ બનાવ્યું? તમે બનાવ્યું? મેં બનાવ્યું? કે કોઈએ જાતે બનાવ્યું? ના. એ ધોધ શું છે? તો પેલો એક ઊંચો પર્વત છે અને ત્યાંથી પાણી પડે છે. હંમેશા પર્વતોમાંથી નદીઓનું ઉદ્ગમ થતું હોય, તો એક નદી જેવું જ છે ને, જ્યાંથી પાણી જતું હોય, અને એ દ્રશ્ય કુદરતી રીતે સર્જાયેલું છે. તો આને આપણે કહીએ છીએ ભૂમિ દ્રશ્ય. શું કહીએ છીએ? અને આવા તો ઘણા બધા ભૂમિ દ્રશ્યો છે ભારતમાં, એક નહીં, ઘણા બધા છે. ક્લિયર? તો ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો પણ આવે, શિલાઓ પણ આવે, ખનિજો પણ આવે, વનસ્પતિ પણ આવે, અને આવા ધોધ પણ આવે, જે મેં તમને સમજાવ્યું. હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને શું કરે? અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિને, શક્તિઓને દૈવી સ્વરૂપ આપવામાં આવ્યું છે. નદીને માતા કહીએ છીએ, વૃક્ષની આપણે પૂજા કરીએ છીએ, પશુઓને પણ આપણે ગાયમાં આપણે માતા કહીએ છીએ, હા કે ના? તો આવી રીતના દૈવી સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, અને આપણને પ્રકૃતિ શું આપે છે? કુદરત આપણને ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ રહેવા માટેની જગ્યા, નિવાસસ્થાન જેવી જરૂરિયાતો આપણને શું કરે છે? પૂરી પાડે છે. પીપળો અને વડ જેવા જે વૃક્ષો છે તથા તુલસી જેવા જે છોડ છે, એને આપણે પવિત્ર માનીને શું કરીએ છીએ? પૂજા કરીએ છીએ, પૂજીએ છીએ. ભારતમાં પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ તમે વાંચી હશે, જેમાં નદી, પર્વતો, જંગલોને આવરી લેવામાં આવે છે. આ વાર્તાઓ તથા બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ પ્રકૃતિના વારસાને સ્થાન આપવામાં આવેલું છે. આપણા શાસ્ત્રીય સંગીત, લોક સંગીત પ્રકૃતિ અને ઋતુઓ સાથે જોડવામાં આવેલા છે. ખબર છે? પેલું વરસાદ લાવવા માટે એક તાંડવ કરવામાં આવે, ખબર છે? તાલને ઋતુઓ સાથે જોડેલા નથી? ખબર? શાસ્ત્રીય સંગીત વિશેનું જ્ઞાન નથી? યાદ રાખવાનું. એવા પર્ટિક્યુલર તાલ વગેરે હોય છે ને, તો એનાથી વરસાદને લાવી શકતા હતા, બોલો, પહેલાના લોકો. ક્લિયર? તો આમ લોક સંગીતને અને શાસ્ત્રીય સંગીતને કોની સાથે સંબંધ છે? પ્રકૃતિઓ અને ઋતુઓ સાથે જોડવામાં આવી દીધેલા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહારો પર પણ આધારિત છે. દિવસને ભાગમાં વેચવામાં આવે, પ્રહારમાં. તો પ્રહારો પર પણ આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેના વિષય વસ્તુ તરીકે આપણે મુખ્યત્વે કોને લઈએ છીએ? પ્રકૃતિ અથવા ઋતુઓ. અને પેન, પેન્સિલ અને પેપર આપી દેવામાં આવે, ચલો ચિત્ર દોરો. તો આપણે શું દોરીએ? કુદરતી દ્રશ્ય દોરીએ. તો આમ ચિત્રકલા પણ પ્રકૃતિ સાથે શું થયેલી છે? સંકળાયેલી છે. આપણી આયુર્વેદિક એટલે કે ખબર છે ને, જે આપણે વનસ્પતિ ઔષધોમાંથી જે દવા લઈએ છીએ, આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચારી, નેચરોપેથી કહીએ છીએ, જે ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે કોના પર આધારિત છે? પ્રકૃતિ પર. જો કે આપણે લાસ્ટ લેક્ચરમાં આટલા સુધી વાત કરી હતી, આગળના. ઓકે, હવે આપણે પ્રશ્ન એમ છે કે પ્રાકૃતિક વારસાના અંગો અને ભૂમિ દ્રશ્યો. અંગો તરીકે ભૂમિ દ્રશ્યો અને નદીઓનો આપણે શું આપવાનો છે? પરિચય. ઓકે, પ્રાકૃતિક વારસો જે છે એના અંગોમાં ભૂમિ દ્રશ્યોના અંગો તરીકે કોના બેનો પરિચય આપવાનો છે? ઓકે, અંગો તરીકે નદીઓ અને બીજું ભૂમિ દ્રશ્યો. અથવા પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે કોનું મહત્વ સમજાવવાનું છે? અથવા ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિવસ સુધી પવિત્ર લોક માતાઓ રહી છે. નર્મદા માતા, ગંગા માતા, બધા નદીના નામ છે ને, અને લોકો એને માતા માનીને પૂજા પણ કરે છે. તમને ખબર છે? નર્મદા માતાને તો દર વર્ષે સાડી ઓઢાડવામાં આવે, ચૂંદડી, હે ને? તમે જોજો, બાકી યુટ્યુબ પર સર્ચ કરજો. તો કહેવાનો મતલબ શું છે કે આપણે આમને આવી રીતના માતા ગણીને કેમ સ્થાન આપેલું છે? નદીઓનું મહત્વ એટલું બધું છે, એટલા માટે આપણે એવું કરીએ છીએ. તો આપણે એને સમજાવીએ. તો પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્યો. ભૂમિના વિવિધ આકારો ભૂમિ દ્રશ્યો સર્જે છે. ભૂમિ એટલે જમીન. કોઈક જગ્યાએ જમીનમાં ઊંચો મોટો પર્વત જોવા મળે છે, કોઈક જગ્યાએ સરોવર જોવા મળે છે, કોઈક જગ્યાએ લાલ રંગની માટી જોવા મળે છે, કોઈક જગ્યાએ કાળા રંગની માટી જોવા મળે છે, કોઈક જગ્યાએ રણ જોવા મળે છે. કચ્છના રણમાં જાય છે કે નથી જતા લોકો જોવા? અને જાય છે ને, આકર્ષણનું કેન્દ્ર છે કે નહીં? તો આ ભૂમિ દ્રશ્યો જે છે
એ આકારો, સુંદર આકારો સર્જે છે. જેમ કે હિમાલય પર્વત, બધાને માઉન્ટ એવરેસ્ટ જવું હોય, એકવાર તો હિમાલય, સિમલા, દાર્જિલિંગ બધા ફરવા જવું હોય, કારણ કે આ બધા વ્યવસ્થિત ભૂમિ દ્રશ્યો છે, સુંદર ભૂમિ દ્રશ્યો છે, બધાને જોવાની ઈચ્છા થાય. ને એ ભેટ માત્ર ને માત્ર કોને મળેલી છે? ભારત. હિમાલય છે કોઈ જોડે? દુનિયાનું ઊંચામાં ઊંચો પર્વત છે, ખબર છે ને તમને? ઓકે. બરફ આચ્છાદિત ગિરી શિખરો. તમે હિમાલયમાં, હિમાલય એક પર્વત નથી, પર્વત માળા છે આખી, ખબર છે ને તમને? તો એમાં ગિરી શિખરો હોય, અને એ પણ કેવા? બરફ આચ્છાદિત, બહુ ઊંચાઈ પર બરફથી કવર થઈ ગયેલા હોય. વિપુલ જલરાશિ ધરાવતી આપણી જોડે નદીઓ છે, 12 માસ વહેતી. ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, કાવેરી નદીઓના નામ સાંભળ્યા છે? આ બધી નદીઓ કેવી છે? 12 માસ પાણી ભરેલું હોય. કારણ બધાનું ઉદ્ગમ સ્થાન હિમાલય છે, અને હિમાલયમાં ઉનાળામાં શું થાય? બરફ પીગળે, એટલે પાણી તો રહેવાનું ને રહેવાનું. ધ્યાન આપો. અસ્ખલિત પ્રવાહે વહેતા ઝરણા, તરાઈના જંગલો. તરાઈ એક જાતની વનસ્પતિ છે, એના આખા જંગલો છે, ઘાસ છે એક જાતનું. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, માનસરોવર જેવા પવિત્ર તીર્થધામ, માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર, હિમાલય પર્વતમાળાનું, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન આ પણ એક શિખર છે, નંદા દેવી એ પણ શિખર છે. આ વગેરે ઉચ્ચ શિખરો છે, તે બધા હિમાલય પર્વતે સર્જેલા શું છે? ભૂમિ દ્રશ્યો છે. એ ભૂમિ દ્રશ્યો સદીઓથી લોકોના જીવન, વ્યવસાયો અને રહેણી કહેણી તથા આચાર વિચાર પર કેવી અસર કરે છે? ગાઢ. ભલે દુનિયાના મતલબ દુનિયા તો ઠીક છે, ભારતના ગમે તે છેડાએ જન્મ્યો હોય, એકવાર તેમ થાય કે ચાલો હું હિમાલય ફરી આવું, સિમલા જઈ આવું, માઉન્ટ આબુ પણ એક શિખર છે, માઉન્ટ આબુ જઈ આવું. ક્લિયર છે? સમજ પડી ગઈ? કોઈ પણ વસ્તુ આપણે કહે છે ને કે ભાઈ આપણા એક જન્મમાં અમરનાથ, કેદારનાથની યાત્રા તો કરવી જોઈએ, અને તમારા દાદા દાદી કાશી, અમરનાથ, કેદારનાથ ગયા હશે, બરાબર છે? ગયા છે, હા ને? બરાબર. તમે પણ જવાની ઈચ્છા ધરાવતા હશો. એટલે આ જે છે એ સદીઓથી લોકોના જીવન અને વ્યવસાયો તથા રહેણી કહેણી પર શું કરે છે? અસર કરે છે. હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો એક ભાગ છે. તેણે ભારતીય પ્રજાને અનેક રીતે શું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. હિમાલયમાંથી ઘણી બધી જડીબુટ્ટીઓ પણ મળે, એને વેચીને લોકો શું કરે? પોતાનું જીવન ગુજરાન પણ કરે, એટલે સમૃદ્ધ બનાવ્યું છે. અને આર્યોના સમયથી જ પર્વતોને પવિત્ર તથા કેવા બનાવવામાં આવ્યા હતા? પૂજા. આર્યોએ સૌથી પહેલા પૂજા કરવાની રીત શોધી હતી. દીવો અગરબત્તી લઈને પૂજા કરવાની રીત કોણ લાવ્યા હતા? આર્યો એક પ્રજાનું નામ છે, જે બહુ પહેલા ભારતીય સંસ્કૃતિમાં આવી હતી. બરાબર છે? આપણે આગળ પણ ભણીશું એને. એટલે આર્યો જ કોને પૂજતા હતા? પર્વતોને પવિત્ર માનતા હતા અને પૂજતા હતા. આ ભૂમિ દ્રશ્યોની વાત થઈ ગઈ. હવે વાત કરીએ નદીઓની. શાની વાત કરીએ? નદીઓની. તો નદીઓને આપણે શું કહીએ છીએ ભાઈ? લોકમાતા. લોકમાતા તરીકે પૂજાય છે. ભારતીય સંસ્કૃતિનો ઉદય એટલે શરૂ થવું અથવા વિકાસ એ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો હતો એવું માનવામાં આવે. સિંધુ અને રાવી બહુ મોટી નદીઓ છે, બરાબર છે? અત્યારે અડધી નદી પાકિસ્તાનમાં, અડધી ઇન્ડિયામાં એટલે ભારતમાં છે. તો આ જે નદીઓ છે એના કિનારે આપણી સંસ્કૃતિ વિકસી હતી. ભારતની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ કહેવામાં આવે છે? નદી સંસ્કૃતિ. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી આ નદીઓએ ભારતના લોકોનું જે જીવન છે એને કેવું બનાવ્યું છે? તમે મોટા મોટા કોઈ પણ શહેરને યાદ કરો, નદી કિનારે જ હશે. ગુજરાતની જ વાત કરીએ આપણે, જેમ કે અમદાવાદ, કઈ નદી? સાબરમતી નદી. સુરત, તાપી. વડોદરા, વિશ્વામિત્રી. છે કે નહીં? મોટા મોટા શહેરો તમે યાદ કર્યા તો કોઈને કોઈ નદીના કિનારે છે કે નહીં? ઓકે. તો આમ આપણા જીવનને સમૃદ્ધ બનાવવામાં નદીઓનો ખૂબ મોટો ફાળો છે. પ્રાચીન સમયથી લોકોને પીવા, વપરાશ, સિંચાઈ અને વીજળી ઉત્પન્ન કરવા, ખેતી અને જળમાર્ગ માટે જરૂરિયાતો માટે નદીઓના પાણીનો શું કરે છે? ઉપયોગ કરે છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો બનાવ્યા, લીપણ કરતા હતા, મકાનો બનાવતા હતા, રમકડા બનાવતા હતા. સૌથી પહેલા બધી વસ્તુઓ માટીમાંથી બનતી હતી. પછી ધીમે રહીને ધાતુની શોધ થઈ, ધીમે રહીને લાકડાની શોધ થઈ, પછી લાકડામાંથી વસ્તુ આવી, પછી ધાતુઓમાંથી વસ્તુ આવી. ક્લિયર? અત્યારે આપણે મેજોરિટી ઘણી બધી ધાતુમાંથી કરીએ. પછી પ્લાસ્ટિક આવી. ઓકે. તૂટે ના પણ હલકું, ધાતુ કરતા હલકું ને. ચાલો,
આમ નદીઓએ આપણા જીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યા. ઉષા અને સંધ્યા મતલબ સવાર સાંજે આપણે જે સૂર્યને નિહાળીએ ને, બરાબર છે, સનસેટ સનરાઈઝ એમ કહે છે ને આપણે, એ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂચ, કલા સૂચ અને કૌશલ્યનો વિકસાવીને ભારતીય પ્રજા જીવનને કેવું બનાવી દીધું? સુંદર બનાવી દીધું. નદી કિનારે સૂરજને આથમતા અથવા ઉગતા જો કંઈક અલગ જ લાગે. હાગે ના? કુદરતી દ્રશ્યમાં પણ આપણે એ જ બતાવવાનો પ્રયત્ન કરીએ, બે પર્વતની વચ્ચેથી સૂરજ નીકળે છે. હાગે ના? બરાબર. તો એવું જોઈને નિહાળીને આપણા માનવ જીવનમાં શું આવી? કલા સૂચ. હાથ લઈ લેતા હતું. કલા સૂચ આવી. ચિત્રકલા વિશે આપણને સૂચ પડી અને આપણા જીવનને કેવું બનાવી દીધું? સુંદર. પ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં કોનો ફાળો છે? મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેથી ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિવસ સુધી લોકમાતા તરીકે ઓળખાય છે. આજે નર્મદાની પૂજા કરવામાં આવે છે, ગંગાની પૂજા કરવામાં આવે છે, સરસ્વતી નદીની પણ પૂજા કરવામાં આવે છે. ઘણી બધી નદીઓ આપણા માટે ના હોય તો એ શહેરમાંથી જતી નદી એ શહેરના લોકો માટે તો માતા સમાન જ હોય છે અને લોકો એને માતા માનીને શું કરે છે? પૂજા. આવડ્યું? હવે એક મોટો પ્રશ્ન એ છે કે પ્રાકૃતિક વારસાના અંગો તરીકે વનસ્પતિ જીવન અને વન્ય જીવનનો પરિચય આપો. આપણે બે વારસા શીખવાના છે. આપણે પ્રાકૃતિક વારસો ભણી રહ્યા છીએ જે આપણને કુદરતમાંથી મળ્યો હોય. પહેલા આપણે ભૂમિ દ્રશ્ય એટલે હિમાલય વિશેની વાત કરી દીધી, પછી આપણે બીજી નદીઓની વાત કરી. હવે આપણે કોની વાત કરીશું? વનસ્પતિ જીવન અને બીજું વન્ય જીવન. તો પહેલા વનસ્પતિ જીવનની વાત કરીએ તો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા કેવી રહી છે? પ્રકૃતિ, કુદરત પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. બરાબર. મારા ઘરે ફૂલ છોડનું કોઈ ફૂલ બી ફૂટી લે ને તો મને ના ચાલે. એને મોટા કરવામાં મહેનત થાય ને, અને એને કેમ મોટા કરું છું? કારણ કે પ્રકૃતિ પ્રેમી, હર્યું ભર્યું બધાને ગમે, ફૂલ છોડ બધાને ગમે. ગમે કે ના ગમે? તો બધા જ આપણા સંસ્કૃતિમાં એ છે કે આપણે બધા કેવા રહેલા છીએ? પ્રકૃતિ પ્રેમી. બરાબર. વૃક્ષો, છોડવાઓ, પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવીએ છીએ. બરાબર છે. કોઈ એમ જ ઝાડને પાડી નાખે તો આપણને દુઃખ થઈ જાય. થાય કે ના થાય? ક્લિયર છે? તો આપણે પહેલેથી કેવા છે? પ્રકૃતિ પ્રેમી. મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષીનો આહાર કોના પર આધારિત છે? આપણે બધા ખોરાક ક્યાંથી લઈને આવીએ છીએ? પ્રકૃતિની અંદરથી, કુદરતમાંથી. આપણે દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસીને પવિત્ર માનીને આપણે શું કરીએ છીએ? પૂજા કરીએ છીએ. વૈસે વડ, પીપળો અને તુલસી તમને સાંભળ્યું હશે. કોઈ જગ્યાએ લીમડાની પણ પૂજા થાય છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો. આપણે ખેતરોમાં શું કરીએ છીએ? ધાન્ય પાકો કરીએ છીએ. એટલે આખી ખેતરોની જમીન ધાન્ય પાકોથી લહેરાય. જંગલોની અંદર વનશ્રી હોય એટલે કે વનસ્પતિ હોય અને ઔષધિઓ તરીકે વનસ્પતિને આપણે જીવનને સમૃદ્ધ અને કેવું બનાવી દીધું છે? નિરામય. નિરામય એટલે રોગી ન હોય તેવું, નિરોગી. બરાબર છે. અનાજ, કઠોળ, આપણે ખબર ને જંગલમાંથી જડીબુટ્ટીઓ લાવીએ છીએ જે આપણને ઘણા બધા રોગોમાં મદદરૂપ થાય છે. અનાજ, કઠોળ, તેલીબિયા વગેરેના પાકોના છોડવાઓ, આમળા, હરડે, બહેડા, કુવારપાઠું, તુલસી, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓના છોડ. આવડા ચૈત્ર મહિનો ગયો અને ચૈત્ર મહિનામાં લીમડા ઉપર નવી નવી કૂપળો આવે અને એ કૂપળોમાંથી જેવો રસ બનાવીને પીવો તો આખું વર્ષ તાવ ના આવે. ખબર છે તમને? કર્યો જ કોઈ દિવસ થાય? ઓકે. આવું જ છે. હું નાનો હતો ત્યારે પીતો હતો. અત્યારે તો ઠીક છે કારણ કે મારા દાદા મને પીવડાવતા હતા. ઓકે. એટલે અત્યારે ઠીક છે પણ કહેવાનો મતલબ આવી ઘણી બધી ઔષધિઓ. અરડુસી તમને ખબર હશે. અરડુસી મમ્મીએ આવી જ હશે. નાના છોકરાઓને બને ત્યાં સુધી દવાથી દૂર રાખવામાં આવે. એને શરદી ખાંસી થઈ જાય એટલે અરડુસી, તુલસી. બરાબર છે ને? આ બધા ઔષધિઓના છોડ છે. અને તમને ગમતા છોડો ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે પુષ્પો બધા માનવ જીવનને કેવા બનાવે છે? પુષ્પો વાળા છે. આ બધા પુષ્પો છે અને તમને ફૂલ તો બહુ ગમે, રંગબેરંગી. એટલે આપણું જીવન કેવું બની ગયું? સુંદર. ઔષધિના લીધે કેવું બની ગયું? નિરામય. અને અનાજ, કઠોળ, તેલીબિયાના લીધે કેવું બની ગયું? સમૃદ્ધ. ખૂબ જ ઉપયોગી બન્યા છે. વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર પણ વ્યાપક પ્રભાવ પડે છે.
તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા, વડસાવત્રીનું વ્રત, આ બધી આપણી વનસ્પતિ જીવનનું કયું મહત્વ બતાવી રહ્યું છે? ધાર્મિક. તમે ખબર હશે વડસાવત્રીનું વ્રત આવે છે, પછી આપણે રોજ સવારે અગરબત્તી કરીને મમ્મી પપ્પા તુલસી આગળ આપણે અગરબત્તી કરીને એની પૂજા કરીએ છીએ. ઘરમાં તુલસી હોય ને હોય જ. આગે ના? ઓકે, ચલો આગળ વધીએ. આ તો થઈ ગયું વનસ્પતિ જીવનનું મહત્વ. હવે આપણે નેક્સ્ટ જે ભણવાના છીએ એ છે બેટા વન્ય જીવનનું મહત્વ. સદીઓથી ભારતની પ્રજા કેવી રહેલી છે? પ્રાણી પ્રેમ. જેમ આપણને વનસ્પતિ પ્રત્યે પ્રેમ છે એમ આપણને પ્રાણી પ્રત્યે પણ પ્રેમ છે. બરાબર છે? આગે ના? પછી આપણે કોઈ પ્રાણીને ઈજા થઈ હોય તો આપણને દયા આવે, કોઈ પ્રાણી તરસ્યું હોય તો આપણે એના માટે પાણીની વ્યવસ્થા કરીએ, ખાવાની વ્યવસ્થા કરીએ. આગે ના? તો આપણે પહેલેથી કેવા રહેલા છીએ ભાઈ? પ્રાણી પ્રેમી. તેમણે વન્યજીવોનું મહત્વ શું કર્યું છે? તેમણે એટલે કે આપણે હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાહુડી, આ બધા વન્ય પ્રાણીઓ ભારતીય સંસ્કૃતિને કેવું બનાવ્યું છે? આવા 14 લાખ 15 લાખ પ્રાણી છે. હા, એમાંથી આપણને 10 યાદ રહી ગયા તો બહુ થઈ ગયા. સમજ પડી? એટલે તમે આમાં હાય ના કરતા. 10 માંથી 20, આ જે 10-15 આપ્યા છે એમાંથી પણ 5-6 તો લખીને આવવાના જ. આખા વિશ્વમાં કોઈ જગ્યાએ સિંહ નથી, મતલબ સિંહ છે પણ બધા જૂ એટલે પ્રાણી સંગ્રહાલયમાં છે. પણ ભારતમાં સિંહ એવા છે કે એ કુદરતી વસવાટમાં રહે છે, અને કુદરતી વસવાટ એટલે એમનું પોતાનું ઘર. તો ભારતમાં એશિયાની અંદર, તો હા એશિયાના ભારતની અંદર કઈ બી હું બોલું એટલે બધું આમ આ કઈ સાંભળી લેવાનું, જરાક ઓબ્જેક્શન કરવાનું. તો ચલો, એશિયામાં કોની અંદર? ભારત. પૂરી દુનિયામાં એશિયા ખંડ, અને એશિયા ખંડમાં પણ ભારત, અને ભારતમાં મારું ગુજરાત. અને આ ગુજરાતનું ગીર, જ્યાં સિંહ કેવા ફરે છે એમના કુદરતી આવાસમાં. તમે ગયા છો ને ગીર પ્રાણી સંગ્રહાલય જોવા? નથી ગયા ગીરના જંગલમાં? જઈ આવવાનું એકવાર. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના કયા જંગલમાં જોવા મળે છે? ગીર. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવી દેવીઓના વાહનનું સ્થાન આપ્યું છે. આ બધી કથાઓ છે. કોઈએ તો જોયું નતું કે આ દેવી હતા, કોઈ જોયું છે આ દેવતા હતા? અને જેમણે જોયું હશે હજુ જીવતા છે. છતાંય આપણે માનીએ છીએ કે ભાઈ વિષ્ણુ ભગવાનનું વાહન કયું? તો કે ગરુડ. અંબેમાનું વાહન કયું? તો કે વાઘ. હે ને? આપ્યું છે કે નથી આપ્યું સ્થાન? બધા ના યાદ હોય, 2 યાદ રાખે બહુ થઈ ગયા. એ પ્રાણીઓ પછી એ પ્રશ્ન કરે, મોર, મગર, એ તો બધા બહુ હોય. રમેશ વાત કરી લેવાનું. ચલો, એ પ્રાણીઓની રક્ષા માટે આપણે શું બનાવ્યો છે? સુરક્ષા કાયદો. શું બનાવ્યો છે? સુરક્ષા કાયદો. વન્ય પ્રાણીની હત્યા કરવી એ કાયદાકીય ગુનો છે. કેસ થાય, જેલમાં પૂરી દેશે. એટલે કૂતરાને મારવાનું. ઓકે, એટલે કોઈ બધા પ્રાણી સરખા ને, કોઈ પણ પ્રાણીની હત્યા કરવાની નહીં. ઓકે, ચલો. અને ખાસ કરીને એમાં તો વન્ય પ્રાણીઓની તો બિલકુલ નહીં. અને એવા પ્રાણીઓ કે જેમની સંખ્યા ખૂબ ઓછી છે, લુપ્ત થવાને આરે છે, એમની તો બિલકુલ જ નહીં. તેમના જતન એટલે કે એમને સાચવવા, સંવર્ધન એટલે બચાવ માટે સરકારે શું બનાવ્યા છે? અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો. આગળ આપણે કોઈક ચેપ્ટરમાં ભણીશું પણ ખરા. ભારતના બંધારણે આપણી રાષ્ટ્ર મુદ્દામાં પ્રાણીઓનું એટલું મહત્વ છે કે આપણા બંધારણે રાષ્ટ્ર મુદ્દામાં 4 સિંહો, યાદ છે તમને? ન જોયું હોય તો 5નો સિક્કો કાઢીને પાછળ જોવાની. રાષ્ટ્ર મુદ્દા કેટલા સિંહો છે? 4 સિંહો. પાક્કું? મેં તો 3 જ જોયા હતા. પાછળની બાજુ એક હોય જે ચિત્રમાં દેખાય નહીં. 4 સિંહો, અને પછી નીચે જે હોય ત્યાં ઘોડો, હાથી અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું શું વધારી દીધું છે? ગૌરવ વધાર્યું છે. ભારતીય સંસ્કૃતિના વારસાનો ખ્યાલ, સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.
અને ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી શું લખો? બાબતો. તો અત્યારે આપણે પ્રાકૃતિક વારસો પૂર્ણ કર્યો, જેમાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્યજીવ, 4 વસ્તુ યાદ રાખવાની છે. યાદ રહી જશે ને? થોડી લખીને પ્રેક્ટિસ, બધું યાદ રહી જશે. જેટલું લખીને નહીં કરો એટલું બધું ભૂલી જશો. સમજ પડી? ચલો, ભારતનો સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. પ્રાકૃતિક એટલે કોને આપ્યો તો? કુદરતે. અને સાંસ્કૃતિક એટલે કેવો? માનવ સર્જિત. મતલબ આપણા પૂર્વજો આપણને જે આપીને ગયા છે એમના થકી એમણે બનાવેલો વારસો. તો માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, પોતાનું જ્ઞાન, પોતાની આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ સર્જન કર્યું છે અને મેળવ્યું છે તેને આપણે કયો વારસો કહે છે? સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. જેમ કે ભારતના સાંસ્કૃતિક વારસામાં બહુ પુરાની ચીજ હોય ને આપણે અત્યાર સુધી જોતા હોય એવું રાજમહેલ. લગભગ 100 વર્ષ પૂરા થવા આવ્યા ને. 1947માં આપણે આઝાદ થયા હતા, હા કે ના? અને હવે 2047 આવવા આવી છે. હજુ વાર છે, પણ 10-20 વર્ષની વાર છે ને. જેટલા વિતાવ્યા એટલું તો જોવાનું નથી ને, હા કે ના? અને આપણી આઝાદીના કેટલા વર્ષ પૂરા થશે? 100 વર્ષ. ત્યારથી આપણે લોકશાહી અપનાવી છે. એની પહેલા દેશમાં કઈ શાહી હતી? રાજાશાહી. તો ઘણા મોટા મોટા રાજમહેલો હતા જે આપણને આજે પણ જોવા મળે છે. જોયું હશે ને રાજ પેલેસ બરોડાનું? નથી જોયું? કાલાઘોડા સર્કલ જોયું? કાલાઘોડા બરોડામાં. ત્યારથી તમે જમણી બાજુ જાઓ તો ત્યાં રાજમહેલ આવે છે. પેલેસ, પેલેસ એટલે રાજમહેલ. જોયું તે? નથી જોયું? ઓકે. આપણે અહીંયા હાલોલનો રાજમહેલ જોયો પાવાગઢમાં, હા ને? બરાબર. તો આ રાજમહેલ શું છે? જે આપણે વારસામાં મળ્યું છે. તમે ચાંપાનેરનો ગેટ જોયો છે પાવાગઢ? એ આપણો વારસો છે, સાંસ્કૃતિક વારસો. ઇમારતો છે, શિલાલેખો છે, તોડવાનું ના હોય એને, બરાબર. પછી સ્તૂપો. જો આ બધા વિશે આપણે ભણવાના છે. શિલાલેખો વિશે પણ ભણવાના છે, સ્તૂપ પણ વિશે ભણવાના છે. ચૈત્યો, વિહારો. ચૈત્યો અને વિહારો બુદ્ધ મંદિરોમાં આવે, બૌદ્ધ ધર્મના મંદિરો, મસ્જિદો. અમુક મંદિરો બહુ જૂના છે, ખબર છે ને તમને, હા કે ના? મસ્જિદો, મકબરા, ગુંબજો, આ બધી વસ્તુ આપણને માનવે સર્જન કરીને આપેલું છે. પછી કિલ્લાઓ, દરવાજાઓ. પાવાગઢ કિલ્લો તમે જોયો હશે, ચાંપાનેર કિલ્લો એટલે બોર્ડર જોઈ હશે ને. કિલ્લાઓ, દરવાજાઓ તમે જોયા હશે. ઉત્ખનન પામેલા સ્થળો, મતલબ કે આપણે ખોદકામથી કાઢેલા સ્થળો. સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો, જ્યાં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો ત્યાં સ્મારકો બનાવેલા છે. કોઈ જગ્યાએ તમે જશો તોપ દેખવા મળશે. તમે દીવમાં જશો, દીવમાં ફોર્ટ એટલે કિલ્લો જોવા જશો તો ત્યાં તોપો મૂકેલી હશે, સ્મારકો મૂકેલા છે. ક્લિયર છે? પછી સાબરમતી આશ્રમ જશો તો ગાંધી બાપુ આપણા, એમણે જે આ સત્યાગ્રહ શરૂ કર્યો હતો, સાબરમતી આશ્રમ. દાંડી પથ આખો સાંસ્કૃતિક પથ બનાવવામાં આવ્યો છે, બરાબર છે. વર્ધા, બારડોલી, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી, આવા બધા સ્થળોનો સમાવેશ આપણા સાંસ્કૃતિક વારસામાં થઈ જાય. આ ઉપરાંત આપણને બહુ પહેલેથી જે ભાષા મળી છે, લિપિ મળી છે, અંકો મળ્યા છે, શૂન્ય, ગણિત, પંચક જોવાનું આવે, ખબર છે? કેલેન્ડરની પાછળ આપણા બા દાદા જોતા હોય. પછી ખગોળ છે. ખગોળ એટલે ગ્રહોને લગતું વિજ્ઞાન. ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધ શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પાણીશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, બધાનો અભ્યાસ, ઇનશોર્ટ શાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા, આ બધાની શોધને આપણે શામાં સમાવેશ કરી લઈએ છીએ? સાંસ્કૃતિક વારસો. કારણ કે બધાની શોધ માણસે પોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્યને આધારે જ કરી છે ને, અને આપણને જ્ઞાન આપતા ગયા છે. આ એસેસ પણ જેમણે લખ્યું હશે એમણે પણ એમની બુદ્ધિ, કલા કૌશલ્ય તો વાપર્યું હશે ને, અને આપણને આપતા ગયા છે. એટલે આપણો શું છે? વારસો. ઓકે. પાગ ઐતિહાસિક યુગથી એટલે બહુ જ પહેલેથી ભારતની પ્રજાઓ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. આપણે જે આપણી જોડે હતું એ કોને આપ્યું? વિશ્વને. દાખલા તરીકે શિલ્પ કંડારવાની કળા એ આપણા ભારતમાં ઉત્પન્ન થયેલી. આપણે શિલ્પ કંડારતા હતા, અને છીણી અને હથોડી લઈને કંડારવાની કળા, અને આમ મારા જેવું ચિત્ર બનાવી દે એવા કુશળ કારીગરો ભારતમાં હતા, બરાબર છે. જે કેટલા વર્ષ પુરાની છે? 5000 વર્ષ પુરાની. અને સૌથી જબરજસ્ત શિલ્પ, દાઢીવાળા પુરુષનું ચિત્ર, આ પથ્થરમાંથી, એક જ પથ્થરમાંથી બનાવેલું છે, લાગે છે? પણ એવી કળા, અદ્ભુત કળા, ખાલી 2 જ યંત્રો,
છીણી અને હથોડી એનાથી બનાવી દેતા હતા. આ જો લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. અવશેષોમાંથી મળી આવેલી નર્તકી, નર્તકી એટલે નૃત્ય કરતી નારીનું નર્તકી, દેવી દેવીઓના સ્ટેચ્યુ, સ્ટેચ્યુ એટલે કે એમના પુતળા, બરાબર છે. પશુ અને માનવ સંસ્કૃતના શિલ્પ, માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવા માટેના રમકડા અને દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે પ્રાચીનતમ સંસ્કૃતિના વારસાનું શું છે? આવા ઘણા બધા વસ્તુ મળી આવ્યા છે, કંડારેલા, કોતરેલા, પરંતુ એમાં દાઢીવાળા પુરુષનું જે પિક્ચર આપેલું છે બહુ ફેમસ છે, બહુ અદ્ભુત કલા છે એની અંદર. મૌર્ય યુગ, મૌર્ય રાજા હતા. શું હતા? રાજા. આ મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ, કમળ ઊંધું, બરાબર, એના ઉપર વૃષભ અને સિંહનું શું હતું? શિલ્પ. અને ગૌતમ બુદ્ધનું, એના ઉપર ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પરિમતાનું શું હતું? શિલ્પ. પછી સારનાથની ધર્મચક્રવાળી પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમા, રાષ્ટ્રકૂટ નામના જે રાજાઓ હતા એ સમયની, આ તો તમને ખબર જ છે, ઇલોરાની ગુફાઓ, આગળ પણ ભણવાના છે આપણે. આ ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના શું કરાવે છે? દર્શન. બધું કોતરીને બનાવવામાં આવેલું છે, આપણી શિલ્પકલાઓ છે, અને જે આપણું ભવ્ય સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય બન્યો, વૈવિધ્ય સંપૂર્ણ બન્યો, ભાતીગળ થયો અને કેવો બની ગયો? સમૃદ્ધ બની ગયો. ક્લિયર છે આટલા સુધી? હા કે ના? કોઈ ડાઉટ? વધીએ ને આગળ? શું? ઓકે, આટલા સુધી રાખીએ.